વિકાસના મોટા મોટા દાવા થાય, કરોડો રૂપિયાના રસ્તા અને પુલોના લોકાર્પણ થાય, પરંતુ જ્યારે એક બિસ્માર પુલના કારણે આખા વિસ્તારના લોકોને 20 દિવસ સુધી મુશ્કેલીમાં જીવવું પડે અને જવાબદાર તંત્ર પાસે તેમની કોઈ પરવા ન હોય, ત્યારે સવાલ વિકાસના દાવા પર ઊભો થવો એ વ્યાજબી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામમાં હાલ આવી સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં લોકો હવે રસ્તા પર ઉતારવાની ચીમકી આપી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામ નજીક આવેલી પુલનું સમારકામ લાંબા સમયથી અધૂરું પડ્યું છે. થોડા દિવસ પહેલા ભારે પડેલા વરસાદના કારણે પુલની બાજુમાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા સમગ્ર વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોનો આરોપ છે કે વરસાદ બાદ તંત્રએ કાયમી અને મજબૂત ડાયવર્ઝન બનાવવાની બદલે માત્ર માટી અને પથ્થર નાખીને કામ ચલાવ વ્યવસ્થા ઊભી કરી હતી, જેના કારણે સામાન્ય વરસાદ પડે તો પણ વાહનો ફસાઈ જતા હતા. લોકો માટે અવરજવર જોખમી બની રહી હતી. છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે ધોરાજીથી જાજમેર થઈને જામનગર તરફ જતા વાહનોને અંદાજે 20 કિલોમીટરનો વધારાનો ફેરો પડવો પડે છે. સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ વાહન ચાલકો પર આવી રહ્યો છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી તો ગામના લોકોને ત્યારે ભોગવવી પડી રહી છે જ્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય અથવા તો એમ્બ્યુલન્સ છે અથવા કોઈ ઇમરજન્સી સેવાઓ છે, ત્યારે તેમને સમયસર ગામમાં પહોંચવું હોય તો 20 કિલોમીટર સુધીનો લાંબો ફેરો કરવો પડે છે. તેની જિંદગી પણ જોખમમાં મુકાય છે કેટલાક દર્દીઓની. તો તેવી સ્થિતિ છે, ત્યારે આ મામલે જે જાજમેર ગામ છે તેમના સરપંચ કિરણ બગડાએ શું કહ્યું એ સાંભળી લો. આ રોડ આપણે સુપેડીથી છેક જામનગરને જોડતો રોડ છે અને સુપેડી જાંજમેર અને ઉપરના ઘણા બધા ગામોને જોડતો આ રોડ છે. થોડાક દિવસ પહેલા ખૂબ ભારે વરસાદના કારણે અહીંયા પુલનું કામ ચાલુ હોવાથી તેની બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો અને તે ડાયવર્ઝન વરસાદના કારણે તૂટી ગયો છે. પણ હાલ આશરે 20 દિવસ જેવું થયું છે, પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે. તંત્ર કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી. આ રોડમાં ઉપરના આશરે 50 જેટલા ગામો આવે છે અને ઉપરના ગામોના વિદ્યાર્થીઓ અને ખેડૂતો ની અવર જવર ચાલુ જ હોય છે. તો પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર તો બંધ હતો, પણ સાથે સાથે જે ખેડૂતો છે તેને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વિદ્યાર્થીઓને તો ઘણીવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારી માથે લીધી નથી. પણ સાચું કહેવાય ને તો કે તંત્રના છોકરા તો કંઈ અહીંયા ભણતા નથી, કોઈ મોટા અધિકારીના છોકરા તો ભણતા નથી, તો તેને તકલીફની ખબર પડે. હાલ અમારે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે. તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝનનું કામ ચાલુ થાય અને રસ્તો રિપેરિંગ કરવામાં આવે, નહીં તો જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પણ બંધ કરવામાં આવશે અને સંપૂર્ણ ગામ પણ બંધ કરવામાં આવશે. પુલ પણ તૂટેલું છે, એનું પણ તાત્કાલિક કામ શરૂ થાય. હા, ખરેખર તો નવા પુલ રિપેર કરવાની જરૂર છે. ડાયવર્ઝન કરતા તો પુલનું કામ રિપેરિંગ કરવામાં આવે તો મુસાફરોને, માણસોને તકલીફ અને ખેડૂતોને તકલીફ ન પડે. એક તરફ ચોમાસું ચાલુ છે અને બીજી તરફ પુલનું કામ હજુ પણ અધૂરું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે લોકો રોજિંદી અવરજવર, વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઇમરજન્સી સેવાઓ પર સીધી અસર પડી રહી છે, ત્યારે જવાબદાર તંત્ર હજી સુધી કેમ નિષ્ક્રિય છે? હવે જોવાનું રહેશે કે ગામ લોકોના આક્રોશ અને આંદોલનની ચીમકી બાદ તંત્ર જાગે છે કે પછી લોકોને ખરેખર રસ્તા પર ઉતરીને પોતાનો હક માંગવા મજબૂર થવું પડશે. આ મામલે ગામ લોકોએ શું કહ્યું એ પણ સાંભળી લો. આ કોળોદરના રસ્તે મારી જમીન આવેલ છે અને આ રસ્તો અહીંયા પુલ બને છે, એ પુલ હજી કામ તો ચાલુ થયું જ નથી. બાજુમાં ડાયવર્ઝન કાઢેલો છે, ડાયવર્ઝન હજી હાલે એમ નથી. હાલતા એકવાર કર્યો તો હમો પણ ધોવાઈ ગયો, અને જો આ રસ્તો હવે નહીં સરખો થાય તો અમારે 20 કિલોમીટર હાલી અને ફરીને જવું પડે છે વડોદરના રસ્તે. કેવી મુશ્કેલી થાય છે? બહુ મુશ્કેલી થાય છે. હજી આ ડાયા કરે છે, પણ આ મને શંકા હજી આ રસ્તો હાલશે સામાન્ય વરસાદ થશે તો શું તો પણ નહીં હાલે. તો પણ આ રસ્તો હાલે એમ જ નથી. આ કરવું જોઈએ સરખું વ્યવસ્થિત. આ પુલનું કામ બંધ છે, શું પુલનું કામ બંધ છે. હા, કેવી હાલાકી થઈ છે? હાલાકી બહુ ખરાબ છે. અટાણે મોટું વાહન અને 108 અટાણે હાલી હગે એવી કોઈ શક્યતા જ નથી. તો દર્દીને લઈ જવા હોય તો આમ ફરીને જવું પડે એમ પોઝિશન છે. કોઈ સંજોગે અહીંયા હાલે એમ નથી. આ રસ્તો હાલે એમ જ નથી. જાનમેર જવા માટે આ રસ્તો ખરાબ છે. હું કાયમીનો છોકરા મૂકવા જાઉં છું, મને ફરીને આવવું પડે 20 કિલોમીટર. એટલે આ રસ્તો બની જાય. પુલનું કામ હજી ચાલુ નથી. કેવી તકલીફ? તકલીફ જાજી થાય, બહુ જાજી એટલે 2-3 જણા ગોથાઈ ખાઈ ગયા. આ ડાયવર્ઝન કાચું છે, શું
આ કાચું છે, વરસાદ વધારે આવે એટલે ધોવાઈ જવાનું છે. કઈ રીતના બનાવ્યું? આ બધું માટી નાખી માથે ભૂંગરા નાખીને એટલે વધારે વરસાદ થાય એટલે ઈ ધોવાઈ જવાનું હોય, રહે નહીં.